પ્રણામ. મેં તમને બધાને પુણ્યના વિશે કંઈક સમજણ આપી હતી. આજે આપણે રિવિઝન કરીશું. ગયા ભાવમાં તમે બધાએ, મેં અને તમે, આપણે બધાએ કોઈક સારી ધર્મ આરાધના કરી હશે, કોઈક સારા એવા પુણ્યના કામ કર્યા હશે, જેના લીધે આજે આપણને બધાને બહુ જ સરસ ફેસિલિટી મળી છે. આપણે હજી કમ્પેરિઝન કરીએ તો રોડ ઉપર કેટલા બધા એવા બિચારા છોકરાઓ હોય જેમના પાસે પહેરવા માટે સારા કપડાં ના હોય, સારું ખાવાનું ના હોય, રહેવાની સારી જગ્યા ના હોય. આટલી ગરમીમાં પણ એ લોકો રોડ પર રહેતો હોય. આપણા પાસે તો ફેન, એસી, ઇલેક્ટ્રિસિટી બધી જ ફેસિલિટીઝ છે. તો આવું કેમ થયું? કારણ કે આપણે ગયા ભાવમાં કંઈક સારા કર્મ કર્યા હશે, આપણે કંઈક સારી વસ્તુઓ કરી હશે, ભગવાનની આરાધના કરી હશે. તો એના લીધે અત્યારે એ પુણ્યને આપણે યુઝ કરી રહ્યા છે. તો હવે આપણે પુણ્યને યુઝ કરી રહ્યા છીએ, તો હવે આપણે પાછું બીજું પુણ્ય વધારવાનું ને. એના માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે હું તમને સપોઝ 100 રૂપીસની નોટ આપું અને તમને કહું કે તમે આને સ્પેન્ડ કરી લો, તો તમે એનાથી ટોયસ લો, સારા બુક્સ લો કે ખાવાની વસ્તુ લો, ચિપ્સ, ચોકલેટ્સ કે કંઈ પણ લો, નહીં પૈસા તમારા વપરાઈ જાય. પણ જો તમે એ પૈસાને પાછું અર્ન ના કરો, બીજા 100 રૂપિયા તમે કમાવો નહીં, તો એ રૂપિયા તમારા સ્પેન્ડ થઈ જાય, તો તમને પછી પૈસા તમારા ખાલી થઈ જાય, રાઈટ? પછી તમારે બીજી વાર કોઈ વસ્તુ લેવી હોય તો પૈસા ક્યાંથી લેશો? તે માટે તમારે કમાવું તો પડશે ને, એટલે મહેનત કરવી પડશે. તો એવી જ રીતે પુણ્યમાં પણ છે. અત્યારે આપણે બધું પુણ્ય આપણું યુઝ થઈ રહ્યું છે, પછી પુણ્ય આપણું પતી જશે તો પછી આપણે શું કરીશું? તો એના માટે તમે બધા ભલે નાના છો, પણ આપણે ડે ટુ ડે પુણ્ય આપણે વધારવાનું છે. ભલે આપણે સ્કૂલ જઈએ છીએ, પણ એવી બધી એક્ટિવિટીઝ છે જે આપણે રોજ કરીશું તો આપણું પુણ્ય ડે ટુ ડે વધતું રહેશે, જેનાથી આપણને આગળ પણ બધી સારી વસ્તુઓ મળશે. આપણને આ ભગવાનનું જે શાસન મળ્યું છે, પાઠશાળા મળી છે, એ બધું આપણને મળી શકશે. તો સૌથી પહેલાં તો સવારે ઉઠીને 8 નવકાર કરવાના, મમ્મી પપ્પાના પગે પડવાના, નવકારશીનું પચખાન લેવાનું, આપણા ઘરમાં ભગવાન હોય ત્યાં દર્શન કરવાના, પછી દેરાસર પૂજા કરવા જવાનું, પછી ટાઈમ હોય તો ગુરુવંદન અને વ્યાખ્યાન સાંભળવાનું. પછી આપણે જે ઘરે આવીએ સ્કૂલેથી તો ક્યારે પણ આપણે ખોટું નહીં બોલવાનું. પછી આપણે ખાતા ખાતા ટીવી, વિડીયો કે એવું કંઈ નહીં જોવાનું, જૂઠું નહીં બોલવાનું, હેટા મોડે બોલવાનું નહીં, બોલવું જ હોય ખાતા ખાતા તો સહેજ પાણી પીને બોલવાનું. એ બધા વસ્તુનો આપણે ઉપયોગ રાખવાના. પછી આપણાથી નાના મોટા જે પણ ભાઈ બહેન હોય એને મારવાનું નહીં, મમ્મી પપ્પાની સામે બોલવાનું નહીં, બેક આન્સર્સ આપવાની. આપણાથી મોટા જે પણ એલ્ડર્સ હોય આપણા ઘરમાં, દાદી દાદા, કોઈના પણ સામે બોલવાનું નહીં. પછી રોજ પાઠશાળા જવાનું, રોજ જ્ઞાનના 5 ખમાસના આપવાના, અને રાત્રે સૂતી વખતે છેલ્લે 7 નવકાર ગણીને સૂવાનું. આ બધી એક્ટિવિટી તમે ડેલી કરી શકો છો, જેનાથી આપણું પુણ્ય રોજે રોજ વધી શકશે અને આપણે હજી સારામાં સારું આપણે બધી વસ્તુઓ મળી શકશે. અને આપણું પુણ્ય વધશે તો આપણી આરાધના બી વધશે, આરાધના વધશે તો આપણને હજી સારું આગળ મળી શકશે. આ બધી વસ્તુ બધાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. પ્રણામ.